હેલો, માય સેલ્ફ નિખિલ પીઠડિયા. હું તમારું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 ઇંગ્લિશની અંદર યુનિટ નંબર 4 કમ્પ્લીટ કર્યા બાદ આજે આપણે યુનિટ નંબર 5 એટલે કે પ્લેઇંગ વિથ ફાયર, કે જેનો ગુજરાતી અર્થ થાય છે કે આગ સાથે રમી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર, આ ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે કે ફટાકડા કેટલા કે આપણે જે દિવાળીની અંદર જેટલા બી ફટાકડા ફોડતા હોઈએ છીએ તો એ કેવા પ્રકારે બનતા હોય છે, એની પાછળ શું વિજ્ઞાન છુપાયેલું છે અને કેવી રીતે આપણે એને જાણી શકીએ કે કેવી રીતે બન્યા છે, તો એ વિશેની વિગતસર વાત આ ચેપ્ટરમાં કરેલી છે. અને આ ચેપ્ટર પણ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ IMP કહી શકાય. એટલા માટે આપણે આ તમે જે ચેપ્ટર છે એ સારી રીતે ટેક્સ્ટ બુક સાથે રાખીને ભણશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્લેઇંગ વિથ ફાયર. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર આપણે જાણવાનું છે કે અત્યારે આપણે તમે લોકો જાણતા જ હશો કે દિવાળીનો શબ્દ પડે એટલે તમને મગજમાં આવી જાય કે ફટાકડા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે જ્યારે ફટાકડા આપણે બહાર લેવા જઈએ છીએ અથવા તો ફોડતા હોઈએ ત્યારે એની અંદરથી અવાજ અને લાઇટ થતી હોય છે, પ્રકાશ આવતો હોય છે. તો આ ફટાકડાની અંદર એવું તો શું કરવામાં આવે છે, એવું તો શું નાખવામાં આવે છે અંદર કે જેનાથી લાઇટ બી થાય છે અને ફટાકડાની અંદરથી અવાજ બી નીકળે છે? તો એ જ આપણે આ ચેપ્ટરની અંદર જાણવાનું છે. અમુક એના સેફ્ટી પ્રિકોશન્સ જે છે કે ફટાકડાને ફોડતી વખતે કેવી રીતે આપણે એની સાવધાની રાખી શકીએ છીએ તથા એની પાછળ રહેલું જે વિજ્ઞાન છે તે પણ આપણે આ વિડીયો લેક્ચરમાં જાણવાનું છે. તો તમારે પણ આ જાણવું હોય તો આ વિડીયો આખો જોવો પડશે અને તમારે ટેક્સ્ટ બુક સાથે રાખીને આ વિડીયોને સંપૂર્ણ નિહાળવો પડશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટની અંદર શું કહેવા માગે છે આપણે જાણીએ. ચાલો. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી. આપણા દરેક તહેવારોમાં સૌથી ખાસ એક તહેવાર હોય તો કે દીપાવલી એટલે કે દિવાળી. એઝ ઇટ ઇઝ નોન ઇન ધી નોર્થ, કે જે પશ્ચિમી દેશોની અંદર ખૂબ જાણીતા છે. ધેર ઇઝ નથિંગ ટુ મેચ ધ એક્સાઇટમેન્ટ વેન ક્રેકર્સ ગો ઓફ ઇન ધી લાઇટ સ્કાય with a loud bang and a brilliant shower of colors. કે એક જે વસ્તુ થાય છે જ્યારે ફટાકડા આપણે જ્યારે ફોડીએ છીએ કે તેની અંદર આવતો ધડાકો અને જે લાઇટ કે જે પ્રકાશ એની અંદરથી અમુક કલર્સ એની અંદરથી જે નીકળતા હોય છે તે કોઈની સાથે કમ્પેરિઝન એટલે કે કોઈની સાથે સરખામણી કરી શકાય તેવા નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. આપણામાંથી ઘણાને એમ થતું હશે કે આ ફટાકડા બનતા છે ના હશે, કેવી રીતે બનતા હશે, and what goes into them, એની અંદર શું હશે? The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. કે આ જે ફટાકડા છે, જે ફટાકડા બનાવવાની જે રીત છે તેની પાછળ રહેલું જે વિજ્ઞાન, કહેતા કે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે જેવી રીતે ફટાકડા ફોડતી વખતે અવાજ અને જે કલર્સ કે જે લાઇટ આપણને બહાર ફેંકાઈ દેખાય છે ફટાકડામાંથી, એટલું જ અગત્યનું, એટલું જ રસપ્રદ એનું વિજ્ઞાન પણ છે. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. અને આ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની પાછળ રહેલું વિજ્ઞાન કે જેનું નામ શું કહી શકીએ આપણે? પાયરોટેકનિક્સ. ફ્રોમ ધ ગ્રીક વર્ડ, કે જે ગ્રીક ભાષાનો શબ્દ છે. પાયર મિનિંગ ફાયર. પાયરનો અર્થ થાય છે કે આગ. એન્ડ ટેકનિક્સ મિનિંગ આર્ટ. અને ટેકનિકનો અર્થ થાય છે કલાકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાયરોટેકનિક્સનો અર્થ શું થઈ ગયો કે આગની કલા, કે કેવી રીતે આગમાંથી એટલે કે ફાયરની અંદર આપણે કેવી રીતે એની અંદર ઇનોવેશન્સ કરીને આગળ નવા નવા ફટાકડા બનાવી શકે તેની આ વાત છે. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક્સની અંદર ખાલી ને ખાલી ફટાકડાનો સમાવેશ નથી થતો. એન્ડ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ આર યુઝ સિમિલર મટીરિયલ્સ પ્રિન્સિપલ્સ. અને એની સાથે એવા જ ઘણા બધા મટીરિયલ્સ કે એની જ સાથે એવા જ ઘણા બધા પદાર્થો પણ બનાવવામાં આવે છે, અમુક સાધનો પણ બનાવવામાં આવે છે કે જે આ સમાન સિદ્ધાંતો ઉપર કાર્યરત હોય. ફ્રોમ સેફ્ટી મેચિસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ. અને સેમ વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે જે સ્પેસની અંદર જે રોકેટ્સ મોકલવામાં આવે છે, જે નીચે એની અંદર બુસ્ટર લગાવવામાં આવે છે, તેની અંદર પણ આ જ પ્રકારનું વિજ્ઞાન સંકળાયેલું છે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. ઘરની અંદર જે સ્પેશિયલ એક સાધન આપણે વાપરીએ છીએ આગ માટેનું,
તે પણ એક અલગ સાધન છે. એઝ ઇઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, અને દરેક પાયરોટેકનિકની અંદરથી બનેલું સાધન એની અંદર અમુક સિમિલર એટલે કે સમાન અસરો જોવા મળે છે. કેવી? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. અને પાયરોટેકનિકની અંદરથી બનેલું કોઈ પણ સાધન હશે, કોઈ પણ નાનો અમથો બી પદાર્થ એમાંથી બનાવ્યો હશે, તો એમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજનો સમાવેશ થતો જ હોય છે. Some historians say that black powder is the basic material used in fireworks. કેટલાક ઇતિહાસકારોએ એવું જણાવ્યું હતું કે સૌથી વધારે આ કોઈ ફટાકડાની અંદર કોઈ વસ્તુનો ઉપયોગ થતો હોય કે જેનું પાયાનું જે મટીરિયલ, પાયાનો પદાર્થ કંઈક ઉપયોગ થતો હોય તો કે એ બ્લેક પાવડર એટલે કે શું કહેવાય છે? બ્લેક પાવડર કહેવામાં આવે છે. વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, કે જે ભારતની અંદર બનાવવામાં આવ્યો છે. એટલે કે જે દારૂખાનું, બ્લેક પાવડરનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? દારૂખાનું. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. સુક્રાંતિએ 2000 વર્ષ પહેલાં લખ્યું હતું. શું? હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર્સ ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, કે જેમાંથી કેટલીક પ્રકારની ગન્સ એટલે કે બંદૂકો બનાવવામાં આવતી અને કેટલાક એવા સાધનો યુદ્ધ માટેના શસ્ત્રો પણ બનાવવામાં આવતા. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. કેટલાક અત્યારની અંદર ચીની દેશોમાં કે ચીનની અંદર પણ આ પાયરોટેકનિક્સના આધારે ઘણા બધા આવા શસ્ત્રો બની રહ્યા છે. They are said to have developed black powder more than 1000 years ago. તે લોકોએ એવું કહ્યું કે આ જે બ્લેક પાવડર એટલે કે જે દારૂખાનું છે તે 1000 વર્ષ પહેલાં જ બનેલું છે. It took at least 200 years for the knowledge to spread the west. અને તેને ફેલાવવા માટે લગભગ 200 વર્ષ જેટલો સમય લાગી શકે છે. And it was only 1242 then an English monk. અને લગભગ 1242ની સાલની અંદર એક અંગ્રેજી સંત એટલે કે કંઈક બહારના ફોરેનર કોઈ સંત હશે, રોજર બેકન જેનું નામ છે, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર, કે જેમણે આ દારૂખાનાનું એક સૂત્ર એમણે કહ્યું. શું? હી કન્સિડર ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ દેટ હી બ્રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. તેમણે પોતાની એક કોડ લેંગ્વેજની અંદર, કોડ ભાષાની અંદર, ગુપ્ત ભાષાની અંદર કહ્યું કે આ જે દારૂખાનું છે એ ખૂબ જ ભયજનક છે. The basic formula of the black powder is or gunpowder has remained unchanged for the centuries. અને કે આ જે દારૂખાનાનો જે ફોર્મ્યુલા છે, દારૂખાનાની જે બનાવટની પદ્ધતિ છે એ વર્ષો સુધી કે કેટલીક સદીઓ સુધી પણ બદલાઈ, હાલ પણ એ બદલાવી નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:115:10 by weight. કે તેની અંદર લગભગ 3 વસ્તુનો સમાવેશ થયો છે. એમાં કઈ કઈ વસ્તુ? તો કે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર, કે જે 75, 15 અને 10ના રેશિયોમાં, કે જે વજનથી રેશિયો જેનો કહી શકાય એટલા વજનની અંદર, માની લો કે 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ લેવાનો, 15 ગ્રામ ચારકોલ લેવાનો અને 10 ગ્રામ સલ્ફર લઈને આ દારૂખાનું બનાવવામાં આવે છે. It is almost the perfect combination as it is then and no further improvements or alterations need to be made. કે આની અંદર ખાલી તમે આટલી જ વસ્તુ તમે લેશો તો આમાં બીજી કોઈ વસ્તુની જરૂરિયાત રહેશે નહીં અને સારી રીતે ગન પાવડર બની શકશે. Experts say that this might be the only chemical product still using the same age-old proportion and manufacturing techniques. કેટલાક વિદ્વાનો એવું કહેતા હતા કે આ જે કેમિકલ પ્રોડક્ટ કહેતા છે કે રસાયણનો જે ઉપયોગ કરીને જે દારૂખાનું બનાવવામાં આવે છે તે કેટલાય સમયથી એક જ સૂત્રના આધારે બનાવવામાં આવે છે અને તેની અંદર હાલમાં પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ થયો નથી. However, with the development of the modern chemistry, વધુમાં કહીએ તો અત્યારની સિચ્યુએશનમાં, હાલની પરિસ્થિતિની અંદાજે કહીએ તો રસાયણની અંદર ખૂબ મોટો વિકાસ થયો છે. લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ હેવ બીકમ અ કોમન ઇન ફાયરવર્ક્સ. અને એનો વિકાસ થવાના કારણે કોઈપણ ફટાકડાની અંદર લાઇટ થવી કે તેમાંથી કલર નીકળવા એ હવે કોઈ એટલું બધું મનોરંજિત રહ્યું નથી. એટલે કે એની અંદર કેવું છે કે તમે કોઈ પણ ફટાકડો ફોડશો તો એ સામાન્ય જ ગણાશે.
In the last century, the discovery of aluminum, magnesium, and titanium, which burn at a high temperature emitting bright light, dramatically improved the brilliance of fireworks. અને ગઈ સદીની અંદર એવું શોધખોળ થઈ કે જેમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમને જ્યારે તેને સળગાવવામાં આવે છે ત્યારે એમાંથી તીવ્ર પ્રકાશ, તીવ્ર લાઇટ કહેવાય કે તીવ્ર પ્રકાશ એમાંથી નીકળે છે અને ખૂબ જ સારી રીતે ધડાકા સાથે એ ફૂટે છે અને તેનો ઉપયોગ હાલ ફટાકડામાં થઈ રહ્યો છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ, અને હાલમાં પણ જે કલર જે ફટાકડાની અંદર તમે જોતા હશો કે મોટા ફાયરવર્ક્સ જે આકાશમાં જઈને ફૂટે છે તે દરેક ફાયરવર્ક્સની અંદર જે કલર નાખવામાં આવ્યો હશે તે પણ એક આપણી રિસેન્ટલી એટલે કે હાલની જ હમણાંની શોધ છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. કે પાયરોટેકનિકની અંદર કેટલાક દશકાઓ પહેલાં જ આ કલરોની કે જે કહેતા કે રંગો જે ફાયરવર્ક્સની અંદર નીકળે છે, ફટાકડામાં જે રંગો છે એ હમણાંની શોધ એ પાયરોટેકનિક્સની અંદર કરવામાં આવી છે. These colors are formed in one of two ways, luminance and incendiance. કે આમાંથીના જે કલરો છે એ ફક્ત બે કલરના આધારે બનેલા છે. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. કે ઇન્સિડન્ટ જે લાઇટ છે એટલે કે જે એને જ્યારે આપણે સળગાવીએ છીએ અને જે ગરમીના કારણે જે પ્રકાશ ઉત્પન્ન થાય છે તે સૌથી સારી રીતે પ્રકાશ આપે છે આપણને. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. અને ગરમીના કારણ જ, ગરમીનું જે કારણ છે એના કારણે જ જે ફટાકડો છે એ ફટાકડો એમાંથી સારો એવો પ્રકાશ બહાર ફેંકશે. Initially emitted infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. અને જેમ જેમ એની અંદર આગ પ્રસરતી જશે, જેમ જેમ તેને ગરમી મળતી જશે એમ અલગ અલગ કલરો કે જેમાં કીધા છે આપણને લાલ, કેસરી, પીળો અને સફેદ જેવા અલગ અલગ કલરો કે તેની ગરમીના આધારે નીકળતા રહેશે. ધીમે ધીમે પહેલાં લાલ થયો હોય કે પછી વ્હાઇટ થયો હોય, ઓરેન્જ થયો હોય, પીળો થયો હોય. તો વિદ્યાર્થી મિત્રો આ બધાના કલરો કેવી રીતે નીકળે છે કે તેને ગરમી મળવાથી, જે આપણે એની ઉપર આગ લગાવીએ છીએ એ ગરમીના કારણે એમાંથી કલર નીકળે છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક્સ ઇઝ કંટ્રોલ, જ્યારે પણ ફટાકડાનું જે તાપમાન છે જ્યારે કંટ્રોલ કરવામાં આવશે, ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સીસ કેન બી મેનિપ્યુલેટેડ ટુ બી ડિઝાયર્ડ કલર એટ ધ પ્રોપર ટાઈમ. અને જ્યારે જેમ જેમ એનું તાપમાન મેન્ટેન કરવામાં આવશે અને આપણને જે જોતો હશે એ કલર રાખવો હશે તો એને ત્યાં સુધી જ એને સ્થગિત કરી દેવામાં આવશે અને પછી એ ફટાકડાનો કલર એ જ રહેવાનો હશે. એટલે કે માની લો કે તમારા રેડ કલર આ ફટાકડો ફૂટે ને રેડ કલર જ તમારે લાવવો હોય તો એને એટલા તાપમાન સુધી લઈ જવું પડે કે જે જ્યારે સળગશે ફટાકડો ત્યારે એમાંથી રેડ કલર નીકળે ત્યાં સુધીનું તાપમાન એમાં રાખવું પડશે. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુલ. જ્યારે કોઈ પણ ફટાકડાની અંદર તેની પાછળના સિદ્ધાંતો કયા, તો કે જ્યારે પણ તેને ગરમી આપવામાં આવશે ત્યારે એ સળગશે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. અને તે કોના કારણે સળગે છે કે તે ફક્ત ને ફક્ત ઓક્સિજનના કારણે સળગે છે. હાવેવર બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક ટાઇટલી ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓફ અ સડન. કે અંદર રહેલી જે પણ ગરમી છે જ્યારે પણ એને આપણે સળગાવીશું એની અંદર આગ પ્રસરતી રહેશે અને ધીમે રહીને એ ફૂટી શકશે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ લાઉડ સાઉન્ડ. અને તેના કારણે જ એ જેનો કડક બાંધો હશે એ બાંધાના કારણે જ તે જેવી જ રીતે ગરમ થશે એટલે ધડાકા સાથે એક લાઇટ અને અવાજ એમાંથી નીકળે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક્સ ઇઝ સિમ્પલ. ખરેખર તો ફટાકડા બનાવવાની જે પદ્ધતિ છે કે ખૂબ સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. કે તેની અંદર કાચો માલ જે લેવામાં આવે છે બનાવવા માટે તો તેમાં ખરેખર જોવા જઈએ તો બળતણ, બાઇન્ડર્સ એટલે કે એને બાંધો કરવા માટેનું જે મટીરિયલ આવે તે, ઓક્સિડાઇઝર્સ અને અમુક બીજા નાના મોટા પ્રમાણના જે પદાર્થો છે તેની અંદર ઉમેરવામાં આવે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ્ડ વેલ. અને જે પણ સામગ્રી આપણે લીધી હશે તેને સારી રીતે મિક્સ કરવામાં આવે છે, ગ્રાઉન્ડ કરવામાં આવે છે. ધ મિક્સર ઇઝ પુશ થ્રુ અ મશીન ફ્રોમ અ વિચ ઇટ કમ્સ આઉટ એઝ એન લોંગ રોલર સ્ટ્રીપ્સ. અને પછી એ જે મટીરિયલ હશે તેને જે પણ ફટાકડાનો જે આપણે બાંધો નક્કી કર્યો હશે તે
પ્રકારનો જે ફટાકડાની અંદર એને ઇન્જેક્ટ કરવામાં આવે છે, અંદર મૂકવામાં આવે છે અને તેને ફિટ રીતે એ જે રોલ્સ હશે એને વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન અ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. અને પછી એની અંદર એક ફ્યુઝ એટલે કે જે આપણને જે કહીએ વાટ કહી શકીએ, એ વાટની સાથે તેને એ મટીરિયલની અંદર ગોળ ગોળ લપેટવામાં આવે છે કોઈપણ કાગળની અંદર, અને એની વાટ બહાર રાખવામાં આવે છે કે જેને આપણે સળગાવતા પછી તે આગળ જઈને ફૂટી શકે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ એ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ અ ફાયર. સૌથી મોટો ભયંકર ભય જે એની અંદર હોય તો તે છે આગ. કે પાયરોટેકનિકની અંદર જે આગ છે, આ જે ફટાકડામાં જે આગ લાગે છે તે આપણા માટે એક ભય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. અને કેટલાક ઉદ્યોગોની અંદર નોંધનીય આવા અમુક પ્રસંગો, અમુક ઘટનાઓ પણ બની છે. વેધર ઇન ધી USA, જાપાન ઓર ઇન્ડિયા, કે જે અમુક જે ઘટનાઓ છે આગની તે USA, જાપાન અને ઇન્ડિયામાં બનેલી છે. તો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ કુલ એન્ડ ડ્રાય ઇટ કેન કેચ ધ ફાયર. જો વધારે પડતું એ મિક્સચર ઠંડુ અથવા તો એવું હશે તો એ બહારમાંથી કોઈપણ વાતાવરણમાંથી આગને પોતે કેચઅપ કરી શકશે, અને એટલે જ એને કૂલ અને ડ્રાય પ્લેસમાં રાખવાનો હોય છે. ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી અપ્લાયડ, કદાચ જો એમાં ગરમી આપવામાં આવી ગઈ થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઈમ્સ, કેટલી વખત વધુ પડતું ઘર્ષણ પણ એને મળે છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, અને ક્યારેક તો એની અંદર સ્પાર્ક થાય છે, એક નાનો આમ તો તણખો થઈ જાય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. કેટલાક વૈજ્ઞાનિકો આ જે ફટાકડા છે એને સેફલી કે કેવી રીતે સાચવીને બનાવી શકાય અથવા તો તેને ફોડતી વખતે કેવી સાચવીને આપણે એની અંદર રાખી શકીએ તો એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતની અંદર જે ફટાકડા છે તે તો ચાઇનામાંથી લાવવામાં આવે છે. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વયુદ્ધ બાદ, વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ. અને આ જે ઇમ્પોર્ટ હતું, જે આયાત હતી એ બંધ કરવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર ધ દીપાવલી. અને તમિલનાડુની અંદર રહેલું શિવાકાશી નામનું જે શહેર છે ત્યાં ફક્ત ને ફક્ત આ પાયરોટેકનિક્સના આધારે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા બનાવવાનું શરૂ થયું. ઇન 1992 the country is used about 60 crores worth of fireworks. અને 1992ની અંદર આપણા દેશની અંદર લગભગ 60 કરોડથી વધારે ફટાકડા બનાવવામાં આવ્યા. એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને એમાંથી 60-70% તો વિદ્યાર્થી મિત્રો તમિલનાડુના શિવાકાશીમાંથી આવે છે. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. શિવાકાશીની અંદર આ જે ફટાકડા બનાવવાની નાની નાની અમુક ફેક્ટરીઓ છે તે ઘણા બધી આવેલી છે. they 3 months before the festivals is busiest time for this units. અને જે નાના નાના એકમો છે તેની અંદર આ જે પાયરોટેકનિક્સના આધારે જે ફટાકડા બનાવવામાં આવે છે તે આજે દિવાળીના 3 મહિના પહેલાં સૌથી વ્યસ્ત સમયગાળો તેમના માટે હોય છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક ઓર એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને ફટાકડાને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. અને આ એકમો દ્વારા સારામાં સારા ફટાકડા કેવી રીતે બનાવી શકાય, સંતોષતા કેવી રીતે મળી શકે તેનો સતત પ્રયત્ન કરવામાં આવે છે. દેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટી ફોર ક્વોલિટી ઓર યુનિફોર્મિટી એન્ડ હાર્ડલી એન્ડ સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ. પરંતુ એક વસ્તુ બીજું છે વિદ્યાર્થી મિત્રો કે આમાંથી જ્યારે કોઈ ફેસિલિટી કે જે પાયરોટેકનિક્સના આધારે જે ફટાકડા બનાવેલા છે તે કેટલા સેફ્ટી છે કે કેટલા એની અંદર જે બનાવેલા છે તે કેવી રીતે એની ક્વોલિટી, એની ગુણવત્તા કેવી સારી છે, લીધેલું પ્રમાણ જેટલી બી મટીરિયલ લીધા છે તેના પ્રમાણ કેવા સરખા છે કે ઓછા વધતા છે તે પણ ખાસ એ જોવું પડે તેમ હોય છે. ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ ઇન શિવાકાશી યર આફ્ટર યર. અને તેના કારણે જ આપણે દર વર્ષે શિવાકાશીની અંદર આવો કોઈ પણ અકસ્માત જોઈ રહ્યા છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered as safe to give everybody the details. અને એ પણ એક વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ફાયરવર્ક્સ બનાવવામાં આવે છે તે દરેક વ્યક્તિને આ શીખવાડવામાં આવતું નથી, કારણ કે તે કોઈપણ વ્યક્તિની સાથે છેડખાની થઈ શકે છે અથવા તો તેને બનાવવામાં આવે અને કદાચ કંઈક ઓછું હતું પ્રમાણ હોય ને ફટાકડો હાથમાં ફૂટી જાય તો ખૂબ જ
પ્રોબ્લેમ થઈ શકે છે. ઓન અ વેરી ફ્યુ રિયલેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. અને કેટલાક વિશ્વાસપાત્ર જે માણસો હશે તેને જ આ ટેકનિક શીખવાડવામાં આવે છે. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા દેશોની અંદર તો ફટાકડાને પોતાની રીતે ઉપયોગ કરી દેવામાં જ આવતો નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે સ્પેશિયલાઇઝ ઓર્ગેનાઇઝ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ આર અલાઉડ. અને કેટલાક દેશોની અંદર અમુક સમિતિઓની રચના કરવામાં આવે છે કે તેમના આધારે જે એક્સપર્ટ્સ જે વિદ્વાનો હશે તેમના આધારે આ ક્વોલિટીની મેઝરમેન્ટ કરીને ત્યારબાદ જ તેને ઉપયોગ કરવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર ધ સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લેઝ. અને સૌથી સારી એવી જે ડીલ છે કે જે સૌથી સારી રીતે આ જે કોઈપણ ફાયરવર્ક્સ હશે એ કેવી રીતે સેફ્ટી મેઝરમેન્ટના અંડર આવી શકે તે પ્રમાણે જ ફટાકડાને બહાર મૂકવામાં આવે છે. હાવેવર સિન્સ ઇવન ચાઇલ્ડ આર અલાઉડ ટુ બી પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. કે ભારતની અંદર તો નાનામાં નાના છોકરાઓ પણ ફટાકડા ફોડતા હોય છે. તો આપણે પણ એ ફટાકડાને ફોડતી વખતે અમુક સેફ્ટી પ્રિકોશન્સ કે એને બચાવવાના અથવા તેમાંથી બચવાના અમુક ઉપાયોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લાઇટ વિથ કેર. ફટાકડાને હંમેશા સાચવીને અને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવતા હોય છે અને મૂકવા પણ જોઈએ. તે શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. તેને ક્યારેય પણ કોઈ બી જગ્યાએ ખુલ્લા કે જેની આજુબાજુ ગેસ સિલિન્ડર હોય, કોઈ ફ્લેમ એટલે કે કોઈ આગ લાગેલી હોય કે હીટર, આની આજુબાજુ ક્યારેય પણ મૂકવા જોઈએ નહીં. વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. જ્યારે પણ આપણે ફટાકડા ફોડી રહ્યા હોઈએ અથવા તો આગ લગાડી રહ્યા હોઈએ ત્યારે આપણે ક્યારેય પણ પાતળા અથવા તો નાયલોન કપડાં પહેરવા જોઈએ નહીં કે જેનાથી આગ જલ્દીથી કેચઅપ થઈ શકે છે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. અને તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે જે અંદર જે પાવડર યુઝ કરવામાં આવે છે તે ખૂબ જ ઝેરી હોય છે. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન પ્યોર પોકેટ્સ એન્ડ યોર હેન્ડ. એને ક્યારે પણ તમારે તમારા હાથની અંદર અથવા તો કોઈ પણ ખીચાની અંદર ખુલ્લું મૂકવું જોઈએ નહીં, અથવા તો તમે તમારા હાથની અંદર જ્યારે પણ ફટાકડો લો તો તેના પછી હેન્ડ વોશ કરવા આવશ્યક છે. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લાઇટ ઇનસાઇડ અ હાઉસ. અને ક્યારે પણ ફટાકડાને ઘરની અંદર તો ક્યારેય ફોડવા ન જોઈએ. નેવર બેન્ડ ઓવર ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. ક્યારે પણ ફટાકડાને વાળવું ના જોઈએ. ઘણી વખત ઘણા છોકરાઓ શું કરે કે તેના બેન્ડ કરીને પછી ફટાકડા ફોડવાની ટ્રાય કરતા હોય છે. તો એની તમે દિશા બદલી નાખો તો ગમે ત્યારે તમારે શરીર ઉપર પણ આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા જે સેફ્ટી પ્રિકોશન્સ અમુક કહે છે કે આપણે ફટાકડા ફોડતી વખતે અથવા તો ફટાકડાને આગ ચાંપતી વખતે કેવી કેવી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. અને ક્યારે પણ ફટાકડાને કોઈ પણ જે વ્યક્તિ ડરે છે, કોઈ વ્યક્તિને ફટાકડાથી ડર લાગતો હોય તો એવી વ્યક્તિની આગળ પણ આપણે ફટાકડા ફોડવા જોઈએ નહીં. ઇફ ઇન સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, જો તમે કાળજી લેશો, યુ ડુ ગેટ બર્ન, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ એન્ડ ઓઇન્ટમેન્ટ. અને કદાચ તમે જો કાળજી ન લીધી તો તમારે આ કાળજી જો ના લીધી હોય અને કદાચ જો ફટાકડો ફૂટી જાય ને તમે દાઝ્યા હો તો ક્યારે પણ કોઈ પણ ક્રીમ તમારા એ દાઝ્યા ઉપર લગાવવી જોઈએ નહીં. ડાયરેક્ટ તમારે પહેલાં ડૉક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ એઝ સેફર મોન. અને જો તમે આવી સારી રીતે કાળજી રાખશો અને બધી વસ્તુને ધ્યાનમાં લેશો તો આપણે આપણા મનપસંદ તહેવારને સારી રીતે ઉજવી શકશું. તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો સરસ મજાનો પાઠ કે જે પ્લેઇંગ વિથ ફાયર કે દિવાળીની અંદર રહેલા જે ફટાકડાઓ છે કેવી રીતે બને છે અને એની કેટલા સેફ્ટી પ્રિકોશન્સ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ એનો સરસ મજાનો યુનિટ આપણે જોયો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપનો ખૂબ ખૂબ આભાર.